અને રમણ રેતીમાં એ કનૈયાને ગોતે છે. થાકી ગઈ અને યમુનાના કિનારે એ રેતમાં બેસી ગઈ બધી ગોપીઓ. આંખમાંથી અશ્રુ ટપકે છે. સુખદેવજી ભગવાન કથા કરતા 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 રડવા લાગ્યા. કારણ ગોપીઓના આંખમાંથી જે અશ્રુ ટપકે છે ને એ અશ્રુ નથી, એ ગોપીઓની વેદના છે, એનો વિરહ છે. જેને જેને પરમાત્માની સાથે પ્રેમ કર્યો છે ને એ જ સમજી શકે, બાકી કોઈની ખબર ન પડે. બાકી તો સમાજ બધાને ગાંડા કહેવાના છે. જેને પ્રેમ કર્યો છે પરમાત્માની સાથે, બહુ ગહેરાઈ છે, બહુ ગહેરાઈ છે, બહુ ઊંડાઈ છે. અને એમાં જેમ તેમ ડૂબકોય ન મરાય, એનું ઊંડાણ તપાસવું પડે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે, પ્રેમ નગર મત જા ગોપીઓનો વિરહ, એની વેદના, એની કરુણા અને એમાંથી જે અશ્રુ ટપક્યો ને એને ભાગવત ગોપી ગીત કહે છે. અને ગોપીઓના મુખમાંથી નીકળી ગયું,
જયતિ તે તમારા જન્મના કારણે વૈકુંઠથી અધિક અમારા વ્રજની શોભા વધી ગઈ છે. દેવી લક્ષ્મીજી પણ વ્રજની સેવા કરવા આવે છે. હે પ્રિયતમ, અમારી કઈ ભૂલ થઈ હોય, અમારાથી કઈ અપરાધ થયો હોય તો અમને ક્ષમા કરો અને અમને દર્શન આપો. અને હા પ્રભુ, હે પ્રાણ પ્રિય, તમારે આમ જ જો અમને અધવશ્ય છોડીને જવું હતું તો અમને દાવા નળથી શું કામ બચાવ્યા, દાવા અગ્નિથી શું કામ બચાવ્યા? અસુરોના હાથે અમને મરવા દેવા હતા, અમને શું કામ બચાવ્યા? અને હા, તમે તો તમારી નજરથી અમને ઘાયલ કર્યા છે. વિસર્જના
સખમ દેવા સાત્વતા વિરચિતા કર સરોરુહં કાંત કામદં શિરસી દેહિના શ્રી કર પ્રભુ તમે કેવલ માં યશોદાના સંતાન નથી, તમે કેવલ નંદ બાબાના દીકરા નથી, તમે સમસ્ત ગોકુળના પ્રાણ પ્રિય છો. અને આમ જ જો અમારી કઈ ભૂલ થઈ હોય અને અમને છોડીને તમે જતા રહ્યા હો તો પ્રભુ અમને ક્ષમા કરો. કારણ અમને કાંઈ ખબર પડતી નથી, અમને કેવલ અમે તો તમને પ્રેમ કરીએ છીએ. હે કમલ નયન, તમારી વાણી કેટલી મધુર છે, તમારી દ્રષ્ટિ કેટલી પવિત્ર છે. અને હા, તમે જ્યારે વેણુનાદ કરો છો ત્યારે હે પ્રિયતમ અમે ભાન ભૂલી અને કેવલ માધવ અમે તમારા દર્શન કરીએ છીએ, કેવલ અમે તમારી કથાને શ્રવણ કરીએ છીએ, અમે કેવલ તમારા ગુણગાન ગાઈએ છીએ. અને એમાં પણ અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરો. તવ કથામૃતમ કવિધીરીતમ શ્રવણમંગલમ શ્રીમદાદન ભોવે ગુણિતે ભગવાન તમારી કથા એ અમૃત સમાન છે. એનું પાન કરતા 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 અમે તૃપ્ત નથી થતા. શ્રવણ મંગલમ ગોપીઓ રડી પડી. અને જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ગોપીઓ એનો પ્રાણનો ત્યાગ કરી દેશે, અને ત્યારે માધવ અચાનક પ્રગટ થયો છે અને ગોપીઓનામાં જીવ આવ્યો છે. દરેક ગોપીએ પ્રાર્થના કરે કે પ્રભુ બસ આટલી બધી કૃપા કરી છે, હવે એક ઓર કૃપા કરી દે, અમને અમારી ભૂલ સમજાણી છે, અમારામાં સહજ અભિમાન આવ્યું
અને પ્રભુ તો અમારી નજરની સામેથી હટી ગયો, બસ એટલી કૃપા કર, અમારામાં ક્યારેય અહંકાર ના આવે, અમારામાં ભક્તિનો અહંકાર ના આવે, અમે અહંકાર રહિત રહીએ. ભક્તિનો પણ, ભક્તિ કરવાનો પણ અહંકાર આવે ઘણી વાર. અમે આટલું આમ કરીએ, અમે આટલી આમ માળા કરીએ, અમે આટલું નામ લઈએ, અમે આટલું આમ, એનો પણ અહંકાર. આનાથી જ્યારે આપણે બચી જઈએ ને ત્યારે માનવાનું કે હવે ભગવાનની ભક્તિ સાચી છે. આનાથી બચવાનું મારે ને તમારે. બાપ અને ભગવાન પ્રગટ થયા અને પછી મહારાજનું આયોજન થયું. મહારાષ્ટ્રમાં મહારાશિયાને જીવ બ્રહ્મમાં એક રસ થાય. આત્મા છે મહાઆત્મામાં ભળી જાય. આ દેહનું ભાન ન રહે, આ દેહનો ધણી મટી જાય. જ્યાં સુધી દેહાભિમાન છે, આ દેહનું અભિમાન છે, આ મારું છે, ત્યાં સુધી સફળતા પ્રાપ્ત નહીં થાય. દેહનો ધણી મટી જાય. હું કરું એક જજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.